Hello, my dear students. Today we are going to start with a new chapter, that is inverse trigonometric functions. This is chapter number 2 of our NCERT textbook. Okay, so let us begin with this chapter, inverse trigonometric function. We have already studied chapter number 1, that is relations and function. In that we had seen the function portion. Okay, in that function we had seen many different type of function. Okay, and in previous standard, that is in standard 11th, we had studied trigonometric function. Okay, that is sine, cos, tan, cot, sec, cosec. These are the trigonometric functions, and we had seen many of the properties and many of formulas, okay, related to trigonometric function. Okay, now in this chapter we are going to study inverse trigonometric function. Okay, inverse trigonometric function. This chapter has weightage of around 6 to 7 marks in our Gujarat board 12th standard examination. Okay, and this chapter is again very much important for JEE main and JEE advanced also. Clear? So let us begin with this chapter. In this very first lecture of this chapter, we are going to study basic concepts of trigonometric functions, inverse trigonometric function. Okay, but before starting with inverse trigonometric functions, let us look at some basic of function and inverse function. Okay, yes, so let us begin with a simple question. What is the first pair of inverse function that pop into your mind? Which one is the very first pair of inverse function? આપણે અલગ અલગ બધા ફંક્શન જોયા છે, fx equal to x square, fx equal to x cube, પછી linear functions, ઘણા બધા આપણે functions જોયા છે. તમારા માઇન્ડમાં કઈ એક ફંક્શન ઇન્વર્સ ફંક્શનની પેર આવે છે? યાદ કરો, આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં ઇન્વર્સ ફંક્શન પણ જોયા હતા. બધા ઇન્વર્સ ફંક્શનના અલગ અલગ બધાને ઇન્વર્સ ફાઇન્ડ કર્યા હતા. કઈ તમારા માઇન્ડમાં પેર આવે છે? કયો ચલો વિચાર કરો. ઘણા બધા આપણે ઇન્વર્સ ફંક્શન જોયા હતા, બરાબર? ફંક્શન હોય એનું ઇન્વર્સ કેવી રીતના ફાઇન્ડ કરે, બધું આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં કરેલું જ છે, બરાબર? એ ફંક્શન હતા. આપણે અહીંયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોશું, પણ એ સ્ટાર્ટ કરતા પહેલા તમે વિચારો, તમે યાદ કરો, તમારા માઇન્ડમાં ઘણી બધી પેર હોય એમ તો, બરાબર? તમારા માઇન્ડમાં કઈ એક પેર અત્યારે આવે છે? કોઈ પણ એક ફંક્શન અને એનું ઇન્વર્સ ફંક્શન શું હોય, કઈ પેર આવે છે? કદાચ આવતી હશે, જો. યસ, fx equals to x square, તો f inverse of x is equals to root x. આપણા કર્યા હતા આના સમ્સ, બરાબર? ફંક્શન f of x is equals to x square, તો એનું ઇન્વર્સ ફંક્શન, આનું ઇન્વર્સ ફંક્શન શું થાય? રૂટ x. x square equal to y, x ને સબ્જેક્ટ બનાવો એટલે x equal to root y, બરાબર? x equal to root y, તો root y ને ઇન્વર્સ ફંક્શન કહેવાય, પણ આપણે x ના ફોર્મમાં લખતા હોય એટલે root y ની બદલે root x એનું ઇન્વર્સ ફંક્શન થાય. આવ્યું યાદ? બરાબર? તો કદાચ હા, તમારા માઇન્ડમાં કદાચ બીજા ફંક્શન ઇન્વર્સ ફંક્શન આવ્યા હશે, બરાબર? પણ આ એક એક્ઝામ્પલ છે ઇન્વર્સ ફંક્શનનો, fx equal to x square, તો એનું ઇન્વર્સ ફંક્શન શું થાય? root x. શું આ સાચું એનું એક્ઝામ્પલ છે? ઇઝ ધીસ કરેક્ટ? આમાં કાંઈ તમને ખોટું લાગે છે? વિચારો વિચારો વિચારો. એટલે કે જો ધીસ મે નોટ બી યોર પેર, કદાચ તમે બીજો એક્ઝામ્પલ લીધો હોય, મેં આ એક એક્ઝામ્પલ લીધો છે, બટ ધીસ ઇઝ અ ફેમસ પેર, બટ સમથિંગ ઇઝ નોટ ક્વાઇટ રાઇટ વિથ ધીસ પેર. ડુ યુ નો વોટ ઇઝ રોંગ? શું તમને લાગે છે? આ સાચું છે? આમાં કંઈક તો ખોટું મને લાગે છે. તમને લાગે છે આમાં કંઈ ખોટું? fx equals to x square, f inverse x equals to root x, કાંઈ તમને લાગે છે આમાં ખોટું? યસ, જો તમારા માઇન્ડમાં એ આવ્યું હશે કે આપણા ફંક્શન ચેપ્ટરમાં જોયું હતું કે ફંક્શનનું ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ કરે, ક્યારે કરે? યાદ કરો, કોઈ પણ ફંક્શનનું ઇન્વર્સ
ક્યારે એક્ઝિસ્ટ કરે? યસ, જો ફંક્શન બાયજેક્ટિવ હોય તો. બાયજેક્ટિવ that means if function is one to one and on to. બરાબર, જો ફંક્શન વન ટુ વન હોય અને ઓન ટુ પણ હોય, one to one and on to, then function is called bijective, and then only its inverse will exist. તો આપણે કહ્યું હતું બરાબર, પેલા ફંક્શન આપણે ચેક કરતા બાયજેક્ટિવ છે કે નહીં, એટલે કે વન ટુ વન ને ઓન ટુ છે કે નહીં. જો વન ટુ વન ને ઓન ટુ હોય તો જ એનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરે. હવે જોવું જોઈએ આ ફંક્શન પહેલા તો વન ટુ વન છે કે નહીં. આ ફંક્શન વન ટુ વન છે કે નહીં જો fx equals to x square, ત્યારે નો આપ્યું ત્યારે આપણે f from r to r લઈ લેતા હોય તો વન ટુ વન થાય. આ ફંક્શન વન ટુ વન થાય? નો થાય. બરાબર, આ ફંક્શન વન ટુ વન નથી તો પછી આનું ઇનવર્સ ક્યાંથી થાય? તો આનું ઇનવર્સ જ એક્ઝિસ્ટ કરે નહીં. બરાબર, લખ્યું જો તો ફંક્શન does not really have an inverse because it is not one to one and therefore the graph will not pass the horizontal line test. બરાબર, આપણે બે એમને એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ f of 2 ની વેલ્યુ 2 સ્ક્વેર 4, f of -2 ની વેલ્યુ -2 સ્ક્વેર 4, એટલે 1 to 1 થાય નહીં, because for different input there is same output. બરાબર, 2 માટે આઉટપુટ 4 છે, -2 માટે પણ શું થાય 4, એટલે આ 1 to 1 થશે નહીં. એટલે r to r હોય, z to z હોય ત્યારે 1 to 1 થાય નહીં. એટલે 1 to 1 નો થાય એટલે આનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરે નહીં. બરાબર, આ એક્ઝામ્પલ લીધો આપણે. ત્યારે યાદ કરો, ત્યારે ફંક્શનમાં મેં તમને એવું કીધું હતું, ફંક્શન ચેપ્ટરમાં મેં તમને એવું કીધું હતું કે કોઈ પણ ફંક્શનનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરે છે કે નહીં આપણે ગ્રાફથી પણ ચેક કરી શકાય. આપણે ગ્રાફથી પણ ચેક કર્યા હતા. બરાબર, તો ગ્રાફથી કેવી રીતના ચેક થાય? હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટથી. 1 to 1 છે કેવી રીતના ચેક થાય? હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ. કોઈ પણ ફંક્શનનો ગ્રાફ તમે પ્લોટ કરો, બરાબર, એક હોરિઝોન્ટલ લાઇન કરો, કોઈ પણ જગ્યાએ હોરિઝોન્ટલ લાઇન કરવાની. જો ઈ એક કરતા વધારે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે તો ફંક્શન 1 to 1 હોય નહીં, એવું આપણે કીધું હતું ત્યારે. તો હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટથી પણ તમે કરી શકો. બરાબર, ઓકે, લેટ અસ સી. આ ફંક્શન છે x સ્ક્વેર, એટલે y ઇક્વલ ટુ આપણે x સ્ક્વેર નો ગ્રાફ પ્લોટ કર્યો તો y ઇક્વલ ટુ x સ્ક્વેર નો ગ્રાફ આવી રીતના આવશે. બરાબર, y ઇક્વલ્સ ટુ x સ્ક્વેર નો ગ્રાફ છે, આ યુ શેપમાં હોય ને એ ટાઈપનો પેરાબોલા ટાઈપ. યસ, બરાબર, y ઇક્વલ્સ ટુ x સ્ક્વેર. આ y ઇક્વલ ટુ x સ્ક્વેર નો ગ્રાફ છે. હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ કરીએ આપણે. હોરિઝોન્ટલ લાઇન, તમે હોરિઝોન્ટલ લાઇન પ્લોટ કરો. અહીંયા જો હોરિઝોન્ટલ લાઇન છે, યસ, તો એ હોરિઝોન્ટલ લાઇન આ ગ્રાફને કેટલા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે? તો કે અહીંયા પણ ઇન્ટરસેક્ટ કરે છે અને અહીંયા પણ ઇન્ટરસેક્ટ કરે છે. આ બંને જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે. જો કોઈ પણ ગ્રાફ ઉપર તમે જ્યારે હોરિઝોન્ટલ લાઇન પ્લોટ કરો અને એક પોઈન્ટ કરતા વધારે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે તો એ ફંક્શન કે તો એ ગ્રાફ, બરાબર, ફંક્શન છે એ 1 to 1 હોય નહીં. તો અહીંયા 1 to 1 થતું નથી. સમજાઈ ગયું? બરાબર, એક્ઝામ્પલ લઈને કરવું હોય તો એમ કરી શકો કે f of 2 છે એ 4 છે, f of -2 પણ શું છે 4, f of 2 is 4, f of -2 is also 4. બરાબર, so for the two different input there is same output, so function is not 1 to 1. તો 1 to 1 નથી તો ઇનવર્સ કોઈ દી એક્ઝિસ્ટ કરે નહીં. બરાબર, કારણ કે આપણે એમ વિચાર લઈએ ઇનવર્સ, તો આનું ઇનવર્સ આવી રીતના લખાય. f of 2 4 હોય તો f ઇનવર્સ of 4 ઇક્વલ ટુ શું થાય 2, અને f of -2 4 હોય તો f ઇનવર્સ of 4 શું થાય -2. તો f ઇનવર્સ of 4 2 લેવું કે f ઇનવર્સ of 4 -2 લેવું? એવું કોઈ દિવસ ફંક્શનમાં પોસિબલ થાય નહીં, કારણ કે ફંક્શનની ડેફિનેશન યાદ કરો. ફંક્શનની ડેફિનેશન યાદ કરો. વોટ ઇઝ અ ફંક્શન? ફંક્શન, વોટ ઇઝ અ ફંક્શન? ફંક્શનની બેઝિક ડેફિનેશન મેં તમને સાવ સિમ્પલ વર્ડ્સમાં કીધી હતી, એ યાદ કરો. ફંક્શનની ડેફિનેશન, yes, every input has unique output. Every input has unique output. બધા ઇનપુટ ને એક જ આઉટપુટ હોય. તો આ 4 છે ઇનપુટ છે, બરાબર, તો આ 4 ઇનપુટ છે, તો 4 નું આઉટપુટ 2 આવ્યું અને 4 નું બીજું આઉટપુટ શું આવ્યું -2 આવ્યું. એટલે એવરી ઇનપુટ એઝ યુનિક આઉટપુટ ફંક્શનમાં હોય તો એનો મીનિંગ આ ફંક્શન જ થાય.
નહીં, એટલે આપણે એમ કહીએ છીએ કે અહીંયા ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે નહીં. બરાબર, એટલે લખ્યું છે બાય ડેફિનેશન અ ફંક્શન કેન નોટ જનરેટ ટુ ડિફરન્ટ આઉટપુટ્સ ફોર ધ સેમ ઇનપુટ. બરાબર, ફંક્શન ને બે અલગ અલગ આઉટપુટ નો હોય સેમ ઇનપુટ માટે. બરાબર, એટલા માટે આનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં કે ફંક્શનનું ઇનવર્સ, કારણ કે આપણે ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આગળ જોવાનું છે, એટલે તો ઇનવર્સ તો પહેલા એક્ઝિસ્ટ ક્યારે થાય? તો કે જો ફંક્શન 1 to 1 અને ઓન ટુ હોય તો જ ઇનવર્સ એક્ઝિસ્ટ થાય, બાકી ઇનવર્સ એક્ઝિસ્ટ થાય નહીં. બરાબર, તો આ જ ફંક્શનનું આપણે ઇનવર્સ એક્ઝિસ્ટ કરાવવું હોય તો આપણે કરાવી શકાય. બરાબર, how is it that we arrange for this function to have an inverse? આ જ ફંક્શન ઇનવર્સ એક્ઝિસ્ટ કરાવવું છે, એમ કે ભાઈ પ્રાણે ઇનવર્સ તો એક ગોત જ ગમે એમ કરીને તો કરી શકાય, એવું જરૂર છે. બરાબર, એ કરી શકાય, પણ તો એના માટે શું કરવાનું? તો કે ફંક્શનને 1 to 1 બનાવવાનું અને ઓન ટુ બનાવવાનું. આ તો ફંક્શન 1 to 1 નથી, મેની ટુ 1 છે, તો એને 1 to 1 કરવા માટે શું કરવું પડે? યસ, વી કન્સિડર ઓનલી 1/2 ઓફ ધી ગ્રાફ. બરાબર, આપણે ગ્રાફનો જો એક જ પોઈન્ટ લઈ લઈએ, એક જ પોર્શન લઈ લ્યો ખાલી. સપોઝ આ સાઈડનો તમે પોર્શન લ્યો, આટલો જ પોર્શન, આ પોર્શન નહીં, તો આટલો જ પોર્શન લેશો તો એ ગ્રાફ આમ જાય છે, હોરિઝોન્ટલ લાઈન આમ ડ્રો કરો તો એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે. બરાબર, આ પોર્શન લ્યો તો આ તમે લઈ શકો તો ખાલી એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે. આપણે આ પોર્શન લઈએ તો આ એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે. સમજાઈ ગયું? બરાબર, તો થઈ શકે. હા, તો આપણે એમ કહી શકીએ આ જ ફંક્શનને તમે જ્યારે n to n માટે લઈ લ્યો, f from n to n, f from n to n, f of x is equals to x square, એટલે ડોમેઇન n કરી નાખો તમે ખાલી. બરાબર, n to n તો એમ ન કહી શકાય, f from n લઈ લ્યો, ડોમેઇન તમે એનું નેચરલ નંબર કરી લ્યો. તો જો ડોમેઇન નેચરલ નંબર થઈ જાય, બરાબર, ડોમેઇન નેચરલ નંબર થઈ જાય તો તમે ઇનપુટમાં 1 2 3 4 5 6 7 બધા અલગ અલગ લ્યો તો આઉટપુટ બધામાં ડિફરન્ટ આવશે. સો ફોર એવરી ઇનપુટ ધેર વિલ બી ડિફરન્ટ આઉટપુટ, એટલે ફંક્શન 1 to 1 થઈ જશે, હોરિઝોન્ટલ લાઈન પાસ કરી દેશે, ટેસ્ટ પાસ કરશે. બરાબર, તો ત્યારે એનું ઇનવર્સ એક્ઝિસ્ટ થઈ શકે. એટલે જો ખાલી ગ્રાફ y ઇક્વલ x સ્ક્વેર નો, આપણો ફંક્શન x સ્ક્વેર હોય તો y ઇક્વલ x સ્ક્વેર નો ગ્રાફ આટલો જ આવે આમ. બરાબર, અહીંયા ગમે ત્યાં તમે હોરિઝોન્ટલ લાઈન કરો તો એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થશે, તો y ઇક્વલ x સ્ક્વેર નો ગ્રાફ. તો જો y ઇક્વલ x સ્ક્વેર હોય તો એનું ઇનવર્સ શું થાય? √x. આના માટે ઇનવર્સ એક્ઝિસ્ટ કરે, એટલે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કન્ડિશન લઈ લ્યો તમે તો ચાલે, અને નેચરલ નંબર લઈ લ્યો તો એ કંઈ વાંધો નહીં. બરાબર, તો ગ્રાફ ઓલું આવે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લઈ લેવાય, પોઝિટિવ રિયલ નંબર્સ. ઓકે, r પ્લસ માટે. સમજાઈ ગયું? તો આ ફંક્શનનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે. ક્લિયર? તો એનું ઇનવર્સ શું હોય? y ઇક્વલ ટુ √x. એનું ઇનવર્સ શું હશે? y ઇક્વલ્સ ટુ √x. √x એનું ઇનવર્સ થાય. તો √x નો ગ્રાફ જો આવી રીતના જશે, આમ √x નો ગ્રાફ આવી રીતના આમ જશે. બરાબર, આ બંને શેપ છે કેવા? પેરાબોલા જ છે. જો આ y ઇક્વલ ટુ x સ્ક્વેર, x સ્ક્વેર ઇક્વલ ટુ 4by ટાઈપ, x સ્ક્વેર ઇક્વલ ટુ 4by એટલે આમ યુ શેપમાં ઉપરની સાઈડ આવશે, અને આ y ઇક્વલ ટુ √x એટલે એમ કહી શકાય y સ્ક્વેર ઇક્વલ ટુ x. બરાબર, y સ્ક્વેર ઇક્વલ્સ ટુ x ઈ ફોર્મ આવે છે. તો y સ્ક્વેર ઇક્વલ 4x, y સ્ક્વેર ઇક્વલ 4x એટલે પેરાબોલા આવો આવે, પણ આપણે તો અડધો જ પોર્શન લીધો છે એટલે ઉપરનો જ પોર્શન, હાફ પોર્શન બે માટે આવશે. બરાબર, તો શેપ પેરાબોલા જેવો જ આવે. તો આ y ઇક્વલ x સ્ક્વેર નો ગ્રાફ છે, અને આ y ઇક્વલ્સ √x એના ઇનવર્સ નો ગ્રાફ છે. સમજાઈ ગયું? બરાબર, એટલે fx ઇક્વલ x સ્ક્વેર 4x ઇક્વલ 0 તો એનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે, એન્ડ f ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ √x. તો આપણે આને ઇનવર્સ ફંક્શન કહી શકાય, ઓલાને ઇનવર્સ ફંક્શન નહોતા કહી શકતા, કારણ કે એ 1 to 1 નહોતું. આ 1 to 1 અને ઓન ટુ બંને છે. બરાબર, એટલે બાયજેક્ટિવ છે, એટલા માટે આનું ઇનવર્સ આપણે કહી શકશું ઇટ ઇઝ √x. સમજાઈ ગયું? બરાબર, એટલે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા, કે ઇનવર્સ ક્યારે એક્ઝિસ્ટ કરશે. બરાબર, તો જો બાયજેક્ટિવ હોય તો 1 to 1 અને ઓન ટુ હોય તો બાકી ઇનવર્સ એક્ઝિસ્ટ કરે નહીં. બરાબર, ક્લિયર? એટલે આપણે અહીંયા બાયજેક્ટિવ 1 to 1 એને બનાવી દીધું, અને તો આપણે એનું કીધું કે એનું ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે. ઓકે, now we will start with inverse trigonometric functions.
ઓકે, હવે આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોઈએ. આપણે આલું તો ખાલી ઇન્વર્સ ફંક્શન જોયું હતું. નાઉ વિલ સી ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. એક વસ્તુ ફરીવાર તમને કહી દઉં, ચેપ્ટરનું વેઇટેજ 6-7 માર્ક્સનું છે આપણા ગુજરાત બોર્ડ માટે, પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ જેડબલઈ મેઇન અને એડવાન્સ માટે છે. બરાબર. અને અગેન ખાલી એટલું તો નહીં, આ ચેપ્ટરનો યુઝ તમને આગળના ચેપ્ટર કેલ્ક્યુલસમાં પણ આવશે જ. બરાબર. કેલ્ક્યુલસમાં આ ચેપ્ટરનો યુઝ આવે જ છે. ટુ ડિફાઇન મેની ઇન્ટિગ્રલ્સ. ઇન્ટિગ્રલ્સમાં ઘણું બધું આનું યુઝ આવશે. ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન બધામાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવશે. બરાબર. એટલે ચેપ્ટર ઉપર ધ્યાનથી બધી જ વસ્તુ આના બેઝિક કન્સેપ્ટ્સમાં જેટલી ફોર્મ્યુલાઝ આવતી હોય, જેટલી આઈડેન્ટિટીઝ આવતી હોય, બધી પરફેક્ટલી અગેન કરી લેવાની. આપણે ટ્રિગોનોમેટ્રીની મેં તમને આઈડેન્ટિટી કેટલી વાર લખાવી હશે, કેટલી વાર બધું યાદ રખાવ્યું હશે. બરાબર. તો સેમ વસ્તુ આપણે આનામાં જ કરવાનું છે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં પણ. બરાબર. બધી જ વસ્તુ પરફેક્ટલી યાદ રાખવાની છે. ઓકે, એટલે આનો યુઝ મેં જેમ તમને કીધું કેલ્ક્યુલસમાં આવે છે, અને ઇવન તમે જ્યારે એન્જિનિયરિંગ કરશો તો એન્જિનિયરિંગમાં પણ ઇન્વર્સ ટ્રિગોનો યુઝ એટલો જ આવશે. ઓકે, so now let us start with inverse trigonometric function. પણ હવે જ્યારે મેં તમને કીધું કે આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી કરવાના છે, તો પેલા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપણને બધા પાછા ખ્યાલ હોવા જોઈએ, તો આપણે એનું ઇન્વર્સ ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તો ફરીવાર ફટાફટ આપણે એના બેઝિક્સ જે આપણે બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ટ્રિગોના બધા ફંક્શન જોયા, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. બરાબર. એના બધાના પાછા આપણે 2 મિનિટ માટે ફટાફટ એના બેઝિક્સ જોઈ લઈએ. ઓકે, so as we have studied in 11th standard the trigonometric functions. બરાબર. આ બધા trigonometric function છે. ફર્સ્ટ ઇઝ sin function, sin ની sin function એનું નોટેશન sin થાય. બરાબર. તો sin function છે, sin function ઓલવેઝ sin function નું ડોમેઇન ને રેન્જ હવે યાદ કરો. બધા જ ફંક્શનના ડોમેઇન અને રેન્જ આપણે એનું એક ટેબલ કર્યું હતું, યાદ કરો આ બધું. બરાબર. બધા જ ફંક્શનના ડોમેઇન, બધા જ ફંક્શનનું કોડોમેઇન એમ કહી શકાય. ડોમેઇન અને કોડોમેઇન. ડોમેઇન અને કોડોમેઇન. ડોમેઇન એટલે આપણે યાદ રાખ્યું ઇનપુટ, કોડોમેઇન એટલે જેમાં આઉટપુટ આવતું હોય તે. બરાબર. તો ડોમેઇન અને કોડોમેઇન બધા ફંક્શનના યાદ કરો. ડોમેઇન, કોડોમેઇન બધા જ ફંક્શન માટે સાઇનનું ડોમેઇન યસ આર, એની રિયલ નંબર. બરાબર. સાઇનનું ડોમેઇન કોઈ પણ રિયલ નંબર હોઈ શકે. ઓકે, અને એનું કોડોમેઇન યસ -1 to 1. રેન્જમાં સાઇનની -1 to +1. સાઇન ફંક્શનની વેલ્યુ ઓલવેઝ ઇટ લાઈઝ બિટવીન -1 એન્ડ +1. ઓકે, અને એનું ડોમેઇન છે આર. સેમ વે કોસનું ડોમેઇન આર અને એનું કોડોમેઇન -1 to +1. સાઇન અને કોસ માટે તમે ઇનપુટમાં કોઈ પણ જ્યારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવે ને, હા એક વસ્તુ યાદ રાખજો ખાસ, જ્યારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો એના ઇનપુટમાં એંગલ મૂકવાના હોય, કારણ કે ડોમેઇનમાં બધા એંગલ હોય. બરાબર. અને આઉટપુટ એટલે આપણને એની કંઈક વેલ્યુ મળે. બરાબર. આઉટપુટમાં એની કંઈક આપણને વેલ્યુ મળે. એટલે ઇનપુટ એંગલ હોય, આઉટપુટ એની વેલ્યુ હોય. ક્લિયર. એટલે ઇનપુટમાં એંગલ તમે કોઈ પણ રિયલ નંબર મૂકી શકો સાઇન અને કોસમાં, પણ આઉટપુટ હંમેશા એનું કોના વચ્ચે રહે? યસ, -1 and 1. બરાબર. ઇન્ક્લુડિંગ ધેટ બોથ -1 and +1. ઓકે, તો સેમ વે આ સાઇન ફંક્શન, આ કોસાઇન ફંક્શન, આ ટેન્જન્ટ ફંક્શન. ટેન્જન્ટ ફંક્શન એટલે ટેન ફંક્શન. ઓકે, તો ટેન ફંક્શન, ટેનનું ડોમેઇન યાદ કરો. ટેનનું ડોમેઇન r minus x such that x equal to 2n plus 1 into pi by 2 where n belongs to z. 2r આ ડોમેઇન થાય અને આ કોડોમેઇન થાય. રેન્જ 10 ની આર જ છે, એટલે આ 10 માં આઉટપુટમાં ગમે રિયલ નંબર આવી શકે, -∞ થી +∞, એની રિયલ નંબર. બરાબર. પણ આ ડોમેઇનમાં આપણે શું લખ્યું અહીંયા? કેમ આવું લખ્યું ડોમેઇનમાં? સાઇન ને કોસમાં તો આર લખ્યા હતા, 10 માં કેમ આવું આખું લખ્યું છે આર માઇનસ ધીસ? કેમ આવું લખ્યું આર માઇનસ? યાદ કરો, મેં ત્યારે તમને કીધું હતું, યાદ કરો. 10 ના ડોમેઇનમાં કેમ આવું થાય છે? r minus x such that x equals to 2n plus 1 into pi by 2 where n belongs to z. આવું કેમ થાય છે 10 ના ડોમેઇનમાં?
આવ્યું યાદ? યસ, કારણ કે tan એટલે sin બાય cos. tan એટલે sin બાય cos. ડિનોમિનેટરમાં cos છે. ડિનોમિનેટર કોઈ દિવસ 0 હોવું જોઈએ નહીં, એટલે cos ની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં. વોટ ઇઝ સેટ ઓફ ઝીરોઝ ઓફ cos? યાદ કરો, સેટ ઓફ ઝીરોઝ ઓફ cos. સેટ ઓફ ઝીરોઝ આપણે કહી રહ્યા sin ના, cos ના, બધાના. વોટ ઇઝ સેટ ઓફ ઝીરોઝ ઓફ cos? આ બધી વસ્તુઓ પાછી ત્રિગોની આપણે જે બધી તમને કેટલી વાર લખાવીને બધી કરેલી છે, યાદ રખાયું છે બધું અત્યારે યુઝ થશે અહીંયા. વોટ ઇઝ સેટ ઓફ ઝીરોઝ ઓફ cos? cos કઈ જગ્યાએ 0 હોય? યુનિટ સર્કલ યાદ કરવાનું, આપણું યુનિટ સર્કલ. કેટલી બધી વાર તમને યુનિટ સર્કલ કરાયું હશે, બરાબર? cos કઈ જગ્યાએ 0 હોય? cos ની વેલ્યુ 0. યસ, એક તો અહીંયા અને અહીંયા. આ બે પોઈન્ટ ઉપર cos 0 હોય. આ બે પોઈન્ટ એટલે કયા એંગલ? આને કયા એંગલ કહેવાય? યસ, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 એ ફોર્મ આવે. એટલે એનું જનરલ ફોર્મ 2k + 1 × π/2. બરાબર? એનું યાદ કરો, 2k + 1 × π/2. સેટ ઓફ ઝીરોઝ ઓફ cos 2k + 1 × π/2. એટલે જ્યારે આ બધા એંગલ હોય, π/2, 3π/2, 5π/2, 7π, સેમ નેગેટિવમાં પણ -π/2, -3π/2, આ બધા એંગલ ઉપર cos શું હોય? 0. અને જો cos 0 હોય તો tan શું થઈ જાય? અનડિફાઇન્ડ. તો ફંક્શન અનડિફાઇન્ડ થઈ જાય તો એનો મીનિંગ કે આ બધા એંગલ લેવાના નહીં, બરાબર? તો જ tan ડિફાઇન થાય. એટલે tan માટે ડોમેઇનમાં બધા રિયલ નંબર લઈ લેવાના અધર ધેન ધીસ, બરાબર? એટલે r માઇનસ એવી રીતના કર્યું છે. આ બધા એંગલમાં સબટ્રેક્ટ કરી દેવાના આ પોઈન્ટ ઉપરના. ક્લિયર? એટલા માટે આ tan નું ડોમેઇન આવું થાય. સમજાઈ ગયું? ઓકે. સેમ વે કોટેન્જન્ટ ફંક્શન, અનધર ફંક્શન કોટેન્જન્ટ એટલે કોટેન્જન્ટ એટલે કોટ ફંક્શન, બરાબર? એટલે tan નું ડોમેઇન r માઇનસ બધા π/2 વાળા સબટ્રેક્ટ કરી દેવાના, અને એનું કોડોમેઇન રિયલ નંબર, રેન્જ એનું શું છે? રિયલ નંબર. ઓકે, તો કોટ ફંક્શન નું ડોમેઇન r માઇનસ સેટ x such that x is equals to n pi where n belongs to z 2r. કોટ છે r થી અહીંયા સુધી હોય છે, બરાબર? ડોમેઇનમાં, કોડોમેઇનમાં r. તો આ પાછું અહીંયા કેમ ડોમેઇનમાં સબટ્રેક્ટ કર્યું? યસ, કોટ એટલે cos by sin. કોટ એટલે cos by sin, or you can say 1/10. તો cos by sin હોય તો ડિનોમિનેટરમાં sin આવ્યું, ડિનોમિનેટરમાં sin આવ્યું તો sin 0 હોય ત્યારે cot અનડિફાઇન્ડ થઈ જાય. તો sin ક્યાં 0 હોય? યાદ કરો પાછું, sin 0 ક્યાં હોય? sin 0 સેટ ઓફ ઝીરોઝ ઓફ sin. રિકોલ કરો, સેટ ઓફ ઝીરોઝ ઓફ sin. sin ક્યાં 0 હોય? sin ની વેલ્યુ ક્યાં એંગલ્સ ઉપર 0 હોય? યસ, આ પોઈન્ટ ઉપર sin 0. સેમ વે અહીંયા પણ sin ની વેલ્યુ 0, બરાબર? એટલે આ બે ઉપર sin 0 હોય. આ એંગલ એટલે 0, પછી અહીંયા પાઈ, 2π, 3π, 4π, 5π, 6π, 7π, એ જ રીતના નેગેટિવમાં, બરાબર? 0 અહીંયા -π, -2π, -3π, -4π, -5π, બરાબર? તો એનો મીનિંગ જનરલ ફોર્મ એનું kπ, or you can say nπ, બરાબર? એટલા માટે sin નું સેટ ઓફ ઝીરોઝ nπ છે, બરાબર? એટલે જો આ બધા એંગલ આવે nπ ટાઈપના, kπ ટાઈપમાં, તો ત્યાં sin 0 થઈ જાય. તો sin 0 થઈ જાય તો cot અનડિફાઇન્ડ થઈ જાય. તો cot અનડિફાઇન્ડ થાય તો ફંક્શન જ કહેવાય નહીં. એટલા માટે cot નું ડોમેઇનમાં શું કરવાનું? તો બધા રિયલ નંબર લઈ લેવાના, પણ આ nπ ટાઈપના બધા એંગલ સબટ્રેક્ટ કરી દેવાના. ક્લિયર? So this domain of cot and range of cot is R. Codomain is R. Okay. Now next function, second function એટલે sec, બરાબર? આ બધા નામ છે ફંક્શન ના, અને ઓલા તો આપણે એને શોર્ટમાં જે રીતના કહીએ sin cos, tan cos, sec ને cosec, એકચ્યુઅલી એનું સેકન્ડ ફંક્શન એમ કહેવાય. ઓકે, તો sec ફંક્શન, sec નું ડોમેઇન અગેન sec એટલે 1/cos.
sec એટલે 1/cos. તો અગેન 1/cos આ ડિનોમિનેટરમાં cos આવ્યું તો cos 0 નો હોવું જોઈએ. cos 0 ક્યારે હોય? યસ 2n + 1 * π/2 નો મીનિંગ આ એંગલ ફરીવાર એના ડોમેઇનમાંથી રિમૂવ કરી દેવાના. એટલે r માઇનસ ધીસ એંગલ્સ. બરાબર? એનું ડોમેઇન થશે આખું. એનું કોડોમેઇન sec નું કોડોમેઇન or even you can say range કે કયા રેન્જ ક્યાં સુધીમાં આવે તો r માઇનસ -1,1. sec ની વેલ્યુ કોઈ દિવસ -1 થી 1 ની વચ્ચે નો આવે. હા એ -1 ને 1 પર્ટિક્યુલર આવી શકે. બરાબર? બાકી બધા રિયલ નંબર આવે -∞ થી +∞. પણ -1 થી 1 ની વચ્ચેનો આખો પોર્શન આવશે નહીં. બરાબર? ઓકે, એટલે -0.5 કે -0 પોઈન્ટ વાળા કે 0 નહીં આવે કે 0 પોઈન્ટ વાળા પણ આવશે નહીં. એટલે અહીંયા એમ લખ્યું છે બધા જ રિયલ નંબર આવે પણ -1 થી 1 આવશે નહીં. બરાબર? એ આ sec ની રેન્જ છે ઓર you can say એનું કોડોમેઇન છે. બરાબર? ઓકે, then next is cosecant એટલે કે cosec ફંક્શન. cosec એટલે 1/sin. sin ડિનોમિનેટરમાં છે તો sin 0 હોવું જોઈએ નહીં. sin ક્યારે 0 હોય? n π. તો n π રિમૂવ કરી દેવાના. એટલે cosecમાં તમે બધા રિયલ નંબર લઈ શકો ડોમેઇનમાં, કોઈ પણ એંગલ લઈ શકો પણ n π ટાઈપના એંગલ લેવાના નહીં. ઓકે, અને આઉટપુટ એનું શું આવશે તો કે r માઇનસ અગેન -1,1. અહીંયા cosecમાં પણ એ વેલ્યુ આવતી નથી. શું કામ નથી આવતી sec cosecમાં? મેં ત્યારે તમને કીધું હતું, યાદ રાખો, યાદ કરજો. બરાબર? શું કામ આ -1 થી 1 ની વેલ્યુ અહીંયા નથી આવતી આઉટપુટમાં sec ને cosecમાં? ઓકે, યાદ કરજો, આપણે આ બધું વસ્તુ ડિસ્કસ કરેલી છે. ક્લિયર? સો these are the domain and codomain or you can say range of different trigonometric functions. આ બધા trigonometric function ના ડોમેઇન ને કોડોમેઇન છે. બરાબર? આ ડોમેઇન કોડોમેઇન બધા ફંક્શન ના તમને ખ્યાલ હોવા જોઈએ. આ યાદ રાખજો. ક્લિયર? ઓકે, સો નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તમને સર ક્યારના ઇનવર્સ ચાલુ તો ક્યારનું કરી દીધું, હજી એમ કે લેટ અસ સ્ટાર્ટ. પણ આ બધી વસ્તુ ટ્રિગોની, બરાબર, બેઝિક ઇનવર્સ ફંક્શનની એ બધી તમને ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે આપણે કર્યું છે. ઓકે, નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ સાઇન ફંક્શન. હવે પહેલા આપણે સાઇન ફંક્શન લઈએ. તો જ્યારે સાઇન ફંક્શન આપણે લ્યો છો, આપણે સાઇન ફંક્શનનો ગ્રાફ પણ કરેલો છે. આ શેપ? યસ, આ સાઇન ફંક્શન છે. બરાબર? f of x is equals to sin x or you can say y equals to sin x. બરાબર? f of x equal to sin x or y equals to sin x. સાઇન નો ગ્રાફ છે, જો આ છે સાઇન વેવ છે. સાઇન વેવ, યસ, મેક્સિમમ વેલ્યુ +1, મિનિમમ વેલ્યુ -1, એટલે આઉટપુટ -1 થી +1 આપણે એમ જેમ કીધું છે એ છે. બરાબર? આ બધા અલગ અલગ એંગલ્સ લીધા છે. અહીંયા એંગલ, આ પોઈન્ટ ઉપર એંગલ હોય 0, x એક્સિસ ઉપર એંગલ હોય અને y એક્સિસ ઉપર આઉટપુટ વેલ્યુ હોય. બરાબર? ડોમેઇનમાં એંગલ હોય, કોડોમેઇનમાં આ વેલ્યુ, એટલા માટે. તો અહીંયા બધા એંગલ લીધા છે. આ એંગલ બધા જો ક્યાં ક્યાં લીધા છે તો 0, પછી π/3, અહીંયા 2π/3, અહીંયા વચ્ચે શું આવે એંગલ? યસ, અહીંયા વચ્ચે એંગલ આવશે π/2. બરાબર? આ π/2, આ 2π/3, અહીંયા π. બરાબર? પછી સેમ વે અહીંયા એંગલ, આ વચ્ચેનો એંગલ છે અહીંયા શું આવે? 3π/2. બરાબર? આ એંગલ છે 3π/2. આ સાઇન નો ગ્રાફ છે. બરાબર? આ સાઇન નો ગ્રાફ છે. ઓકે, સાઇન 0, 0 એટલે આ જ વેલ્યુ આવે. સાઇન π/2 તો કે 1, એટલે જો આ પોઈન્ટ આવ્યો છે. બરાબર? પછી સાઇન π ની વેલ્યુ 0, સાઇન π ની વેલ્યુ 0. સાઇન 3π/2 -1. બરાબર? સાઇન 2π 0. સેમ વે નેગેટિવમાં સાઇન માઇનસ, આ એંગલ -π/2 હોય, અહીંયા એંગલ શું હોય? -π/2. સાઇન -π/2 તો -1. બરાબર? સાઇન ઓફ -π 0. એ રીતના સાઇન નો આ ગ્રાફ આવશે. બરાબર છે? ઓકે, હવે આપણે જોઈએ આ સાઇન નો ગ્રાફ છે. હવે આપણે ઇનવર્સ ફંક્શન ફાઇન્ડ કરવું છે. સાઇન નું ઇનવર્સ. તો હમણાં થોડીક વાર પહેલા આપણે કીધું કે કોઈ પણ ફંક્શન નું ઇનવર્સ ક્યારે એક્ઝિસ્ટ કરે
કોઈ પણ ફંક્શનનું ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ કરે? યસ, જો ફંક્શન 1 to 1 અને ઓન ટુ હોય તો. ફંક્શન 1 to 1 ને ઓન ટુ હોય તો. હા, ઓન ટુ આ ફંક્શન સાઇન ફંક્શન ઓન ટુ કહેવાય જ ઓલવેઝ. -1 થી +1 ની વચ્ચે બધી વેલ્યુ આવી જશે અહીંયા. બરાબર? 1 to 1 છે કે નહીં? સાઇન ફંક્શન 1 to 1 છે કે નહીં? નહીં. બરાબર? સાઇન કોઈ દિવસ 1 to 1 થાય નહીં. બરાબર? કારણ કે સપોઝ તમે આપણે અહીંયા જોઈ લીધું સાઇન 0 તો કે 0, સાઇન 2π પણ 0. બરાબર? એટલા માટે એ જ રીતના સપોઝ તમે લ્યો હા સાઇન -π/2 -1, સાઇન 3π/2 it is also -1. તો for different input there is same output. કા તો ગ્રાફ ઉપરથી આપણે જ્યારે કર્યું યાદ કરો, સાઇનનો એક એક્ઝામ્પલ કર્યો તો ગ્રાફ ઉપરથી હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ કરો. આ રે હોરિઝોન્ટલ લાઈન કઈ રીત છે ડ્રો જો. આ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી છે, y = 1/2 ની લાઈન છે આ હોરિઝોન્ટલ લાઈન. હોરિઝોન્ટલ લાઈન કેટલા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે? યસ, મોર ધેન 1. જો ગ્રાફ તમે આમ એક્સટેન્ડ કરી દો તો અહીંયા ઇન્ટરસેક્ટ કરે, પછી અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, પછી અહીંયા પણ ઇન્ટરસેક્ટ કરે છે. બરાબર? એ જ રીતના તો એક કરતા વધારે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે આ લાઈન. એક કરતા વધારે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે એનો મીનિંગ કે આ ફંક્શન 1 to 1 નથી. એટલે સાઇન ફંક્શન 1 to 1 થાય નહીં. તો એનું ઇન્વર્સ ક્યાંથી એક્ઝિસ્ટ થાય? નોટ થાય. તો સાઇનનું ઇન્વર્સ એમ એક્ઝિસ્ટ થાય નહીં. બરાબર? કારણ કે સાઇનનું આપણે એંગલ બધા યુનિટ સર્કલ ઉપરની જ વાત છે. એમને આખું સર્કલ તમે ફરતા રહ્યો, યુનિટ સર્કલ ઉપર તમે ફરતા રહ્યો એટલે બધી વેલ્યુ પાછી રિપીટ થવાની જ છે. તો નંબર ઓફ એંગલ ઉપર એ સેમ વેલ્યુ ઘણી બધી વાર આવશે. એટલે એ ફંક્શન કોઈ દિવસ 1 to 1 થાય નહીં. બરાબર? તો અગેન હવે આપણે શું કરશું? તો જ્યારે સાઇનનું ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું જ છે. ઇન્વર્સ એક્ઝિસ્ટ કરતું નથી પણ તોય આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરવું છે તો શું કરવાનું? તો જેમ આપણે ઓલો સમ કર્યો હતો ને fx = x² માં f ઇન્વર્સ x √x, ક્યારે કર્યું હતું એવું? તો કે જ્યારે આપણે એક જ પોર્શન લીધો હતો ત્યારે. એટલે આપણે એમ કન્ડિશન મૂકી દીધી x > 0, તો ત્યારે આપણે એમ કહેતા હતા હા તો 1 to 1 થઈ ગયું તો. બરાબર? તો અહીંયા પણ આપણે બધા જ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં બધા જ એક પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એમનેમ ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે નહીં. બરાબર? કારણ કે એનો પીરિયડ જ આખો છે. બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો રેગ્યુલર ઇન્ટરવલ પીરિયડ હોય જ છે. એટલે એ દરેક ઇન્ટરવલ ઉપર એટલા પીરિયડ ઉપર એ રિપીટ થશે જ. એટલે એ કોઈ દિવસ 1 to 1 કોઈ પણ ફંક્શન ટ્રિગોનોમેટ્રિક ફંક્શન થાય નહીં. પણ જ્યારે આપણે એનું ઇન્વર્સ ફાઇન્ડ કરવું છે, બરાબર, તો આપણે શું કરશું? તો આપણે એને 1 to 1 બનાવશું. એટલે એનો મીનિંગ આપણે અમુક જ પોર્શન લેવાનો, આખું તમે પોર્શન લઈ શકો નહીં. બરાબર? એટલે ડોમેઇનમાં દરેક ફંક્શનના હવે ડોમેઇનમાં આપણે કંઈક રેસ્ટ્રિક્શન મૂકી દેશું. આખું રિયલ નંબર આના ઇનપુટમાં લેશું નહીં. એટલો જ પોર્શન આપણે ઇનપુટમાં લેશું કે જ્યાં એ ફંક્શન 1 to 1 હોય તો જ એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે છે. એટલે બરાબર? એટલે જો અહીં લખ્યું છે સિમિલર restriction on the domain is necessary to create an inverse function for each trigonometric function. Some restriction on domain is necessary. બરાબર? ઓકે, એટલે અહીંયા સાઇન ફંક્શન આપણે કન્સિડર કર્યું હતું અને જેમાં અહીંયા લખ્યું છે કે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ આપણે અહીંયા કરીએ છીએ તો આપણે એમ કીધું કે એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરતું નથી. But we can come up with a valid inverse function if we restrict the domain as we did with the previous function. ઓકે, એટલે આપણે જોવાનું ડોમેઇન રેસ્ટ્રિક્ટ કરી દઈએ તો સાઇન ફંક્શનનું ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય. ઓકે, તો હવે આનું ડોમેઇન કેવી રીતના રેસ્ટ્રિક્ટ કરવું? આ તો ડોમેઇન તો આખું રિયલ નંબર હોય તો એને રેસ્ટ્રિક્ટ કેવી રીતના કરવું? લેટ અસ સી. So take a look at the piece of the graph in red frame. જો આ પોર્શનમાં હવે ખાલી ગ્રાફ જોજો. આખો સાઇનનો ગ્રાફ હમણાં પ્રીવિયસ આપણે જોયું જ છે. પણ આપણે હવે આટલો જ પોર્શન જુઓ, આટલો જ પોર્શન જોજો છે. બરાબર? ઓકે, આ પોર્શન માટે ખાલી એટલા જ પોર્શન માટે તમે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ કરો. આટલા જ પોર્શન માટે આ બાકીનો ગ્રાફ તમે ભૂલી જાઓ. આટલા જ પોર્શનમાં આ રેડ ફ્રેમની અંદરનો પોર્શન હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ કરો. ગમે ત્યાં તમે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો
કેટલા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થઈ ગ્રાફને? યસ, એક જ પોઈન્ટ ઉપર. જો આ એક જ પોઈન્ટ ઉપર, આ એક જ પોઈન્ટ ઉપર, આ લાઈન હોરિઝોન્ટલ લાઈન એક જ પોઈન્ટ ઉપર, બધા જ હોરિઝોન્ટલ લાઈન એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાય છે. તો આ પોર્શનમાં આ ફંક્શન 1 to 1 થઈ ગયું. બરાબર. તો જો તમે આ સાઇન ફંક્શન આટલા જ પોર્શનમાં લ્યો તો એ ફંક્શન 1 to 1 થાય છે. તો એનો મિનિંગ એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. સમજાણું? બરાબર. એટલે જો અહીં લખ્યું છે, વી આર ગોઈંગ ટુ બિલ્ડ ધ ઇન્વર્સ ફંક્શન ફ્રોમ ધીસ સેક્શન ઓફ ધ સાઇન કર્વ બીકોઝ ઇટ પિક્સ અપ ઓલ ધ આઉટપુટ્સ ઓફ ધ સાઇન ફ્રોમ -1 to 1. -1 થી 1 બધા વેલ્યુ આવી ગઈ? હા, બધી વેલ્યુ આવી જાય છે -1 થી 1. અને ક્યાંય રિપીટ થાય છે? ના, ક્યાંય રિપીટ નથી થતી. તો મિનિંગ આ ફંક્શન 1 to 1 થઈ જશે અહીંયા. બરાબર. સો ધીસ ફંક્શન ઇઝ 1 to 1 હિયર. ઓકે. તો આ શું કર્યું આપણે? તો ડોમેઇન રિસ્ટ્રિક્ટ કરી દીધું. અહીંયા આ એંગલ કેવો હોય? આ એંગલ યસ -π/2. આ એંગલ +π/2. બરાબર. યસ, આ -π/2 અને આ +π/2. ઓકે. તો યાદ કરો, આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં ફંક્શન ચેપ્ટરમાં આ સમ કર્યો હતો, એક ગ્રાફનો સમ હતો. યાદ કરો, એમાં બે અલગ અલગ સમ આપ્યા હતા કે હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ કરો તો સાઇન નું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે કે નહીં, એટલે સાઇન 1 to 1 થાય છે કે નહીં. ત્યારે આપણે કીધું હતું ના, સાઇન 1 to 1 થાય નહીં આખો ગ્રાફ હોય તો. અને ત્યારે મેં તમને એવું પણ કીધું હતું કે સાઇન ફંક્શન તો 1 to 1 કરવું હોય તો કેટલા પોર્શન લેવાનો? તો આટલો જ પોર્શન આ લેવાનો જે આ બોક્સની અંદર છે, ફ્રેમની અંદર, રેડ ફ્રેમની અંદર છે. બરાબર. એટલે જો -π/2 થી ક્યાં સુધી? +π/2. -π/2 to +π/2, -π/2 to +π/2 છે. તો જો અહીંયા આટલા પોર્શનમાં આ ફંક્શન 1 to 1 છે, ઓન ટુ પણ છે, એનો મિનિંગ આટલા પોર્શનમાં એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. બરાબર. તો સાઇન 1 to 1 ક્યારે હોય? -π/2 to +π/2. બરાબર. સાઇન 1 to 1 હોય -π/2 to +π/2. ક્લિયર? એટલે જો અહીંયા 1 to 1 થઈ જાય છે. ઓકે. એવું જરૂર નથી, તમે અહીંયા પણ લઈ શકો. જો અહીંયાથી અહીંયા સુધી આ π/2 છે, π/2, અને આ પોઈન્ટ અહીંયા તો આ 3π/2 થાય. તો આટલો પોર્શન પણ લઈ શકો, π/2 થી 3π/2. અહીંયા પણ સાઇન કેવું છે? યસ, 1 to 1. બરાબર. આ પોર્શનમાં પણ સાઇન 1 to 1 જ છે. ઓકે. તો આ પોર્શન પણ તમે લઈ શકો. એ જ રીતના આગળનો પોર્શન પણ લઈ શકો. બધી જગ્યાએ ત્યાં 1 to 1 થશે, પણ આટલો જ પોર્શન, આના કરતા વધારે નહીં. આઈધર -π/2 to π/2 ઓર π/2 to 3π/2 ઓર 3π/2 to 5π/2, એ રીતના. બરાબર. એટલો જ પોર્શન લેવાનો, બાકી નહીં. બરાબર. 1 to 1 આપણે જોવું હોય તો બીજી રીતના મેં તમને કીધું હતું. હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ તો હતી જ, બીજી રીતના કીધું હતું. યાદ કરો, ગ્રાફ ઉપરથી 1 to 1 કેવી રીતના ચેક થાય? ગ્રાફ ઉપરથી 1 to 1 કેવી રીતના ચેક થાય? ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ થી. યાદ કરો, મેં તમને કીધું હતું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ. જો કોઈ પણ ફંક્શન ઓનલી ઇન્ક્રીઝિંગ હોય કે ઓનલી ડિક્રીઝિંગ હોય, કોઈ પણ ફંક્શન જો ઓનલી ઇન્ક્રીઝિંગ હોય કે ઓનલી ડિક્રીઝિંગ હોય, બરાબર, તો એ 1 to 1 કહેવાય. પણ ઇન્ક્રીઝ ડિક્રીઝ બધું થતું હોય તો 1 to 1 કહેવાય નહીં. જો આખો ગ્રાફ લઈ લઈએ તો આ શું થયું? ડિક્રીઝ. નીચે આવતો ડિક્રીઝ. આ શું થયું? ફંક્શન અહીંયા ઇન્ક્રીઝ ડિક્રીઝ ઇન્ક્રીઝ. તો આ ઇન્ક્રીઝ ડિક્રીઝ બધું થાય છે અહીંયા. તો ત્યારે આખો ગ્રાફ લઈએ તો 1 to 1 થતું નથી. બરાબર. આટલો જ પોર્શન લઈએ છીએ, જ્યારે આટલો જ પોર્શન લઈએ છીએ -π/2 થી +π/2 જ્યારે લઈએ તો ગ્રાફ જો ખાલી ઇન્ક્રીઝિંગ, ઓનલી ઇન્ક્રીઝિંગ. બરાબર. ગ્રાફ ઇઝ ઓનલી ઇન્ક્રીઝિંગ. તો જ્યારે ખાલી ઇન્ક્રીઝ થતો હોય એનો મિનિંગ ઈ 1 to 1 હોય ફંક્શન એટલા પોર્શનમાં. બરાબર. કાં તો મેં હમણાં જેમ કીધું અહીંયા આ એંગલ π/2 થી આ એંગલ 3π/2 લ્યો તો ગ્રાફ ઇઝ ઓનલી ડિક્રીઝિંગ.
બરાબર, સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ છે તો એનો મીનિંગ કે અહીંયા પણ એને 1 to 1 હોય. બરાબર, કાં તો તમે હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ કરો, બધી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો, કોઈ પણ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે, એટલે પણ આ હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ થી પણ એમ કહી શકાય કે ધીસ ઇઝ 1 to 1. બરાબર, સમજાઈ ગયું? એટલે જો તમે આવી રીતના બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં ડોમેઇન રિસ્ટ્રિક્ટ કરી દો તો એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. ક્લિયર? એટલે જો આ સેક્શન આપણે જેટલો લીધો છે, આ સેક્શન રેડ ફ્રેમ ની અંદર, ધીસ સેક્શન ઇન્ક્લુડ્સ ધ ઓરિજિન. ઓરિજિન ઇન્ક્લુડ કરે છે? યસ, આ ઓરિજિન. બરાબર. ક્વોડ્રન્ટ 1 એંગલ્સ જનરેટ ધ પોઝિટિવ રેશિયોઝ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ ના એંગલ બધા પોઝિટિવ વેલ્યુ આવશે 0 થી 1. આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો એંગલ. બરાબર. એન્ડ ધ નેગેટિવ એંગલ્સ ઇન ધ ફોર્થ ક્વોડ્રન્ટ. નેગેટિવ એંગલ ક્યાં હોય? હંમેશા 0 થી -π/2 ક્યાં હોય? ફોર્થ ક્વોડ્રન્ટમાં. અને એ નેગેટિવ વેલ્યુઝ જનરેટ કરશે. એટલે નેગેટિવ વેલ્યુ આવી જાય છે, બધી પોઝિટિવ વેલ્યુ આવે છે. સો વી કેન સે ધીસ ફંક્શન ઇઝ 1 to 1. આટલા જ પોર્શન ની અંદર. બરાબર, ઓકે, સમજાઈ ગયું આટલી વસ્તુ બધાને? એટલે અગેન ફંક્શનને 1 to 1 કરવા માટે, ફંક્શનને 1 to 1 કરવા માટે આપણે શું કરશું? તો કે એના ડોમેઇનને રિસ્ટ્રિક્ટ કરી દેશું. ક્લિયર? જો -π/2 થી π/2, અહીંયા 0 થી π એમ ન લઈ શકો, એમ લાલો ને એમ લઈ લઈ. 0 થી π એમ ન લઈ શકો, કારણ કે જો 0 થી π લ્યો તો ઇન્ક્રીઝ ડિક્રીઝ બે થાય તો 1 to 1 થાય નહીં. કાં તો હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો 0 થી π માં, તો આ બે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે એટલે 1 to 1 થાય નહીં. બરાબર. સેમ વે અહીંયા એમ પણ ન લઈ શકો તમે. અહીંયા તમે એમ પણ ન લઈ શકો કે હાલો હું 0 થી π/2 જ લઉં, એટલું જ લઉં, ખાલી એટલો જ પોર્શન લઉં, અહીંયાથી લઈને અહીંયા સુધી આટલો. તમને એમ વિચાર આવે, બરાબર, કેટલો જ પોર્શન લઉં તો 1 to 1 થાય છે કે નહીં? ઓનલી ઇન્ક્રીઝિંગ. હા, એટલે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો તો 1 to 1 થાય છે. તો કેમ નહીં? તો કેમ ન લઈ શકો? આટલો પોર્શન કેમ ન લઈ શકો? 0 થી લઈને આટલો π/2, ઓર ખાલી એટલો જ આ -π/2 થી લઈને 0 એટલો જ, એટલો કેમ ન લઈ શકો? 1 to 1 જ થાય ને? તો કેમ ન લઈ શકો? કેમ આટલો પોર્શન ન લઈ શકો? યસ, 1 to 1 થશે પણ ઓન ટુ નહીં થાય. બરાબર, કારણ કે સાઇન નું કોડોમેઇન શું છે? સાઇન નું કોડોમેઇન -1 to 1. તમે જ્યારે આટલો જ પોર્શન લેશો, આટલો જ પોર્શન લ્યો તો 0 થી વેલ્યુ કઈ આવે? 1. તો 0 થી 1 જ આવે, એની રેન્જમાં 0 થી 1 જ આવે, પણ કોડોમેઇન છે -1 થી +1. તો બધી આઉટપુટમાં વેલ્યુઝ કોડોમેઇનની આવશે નહીં, તો ઈ ઓન ટુ થાય નહીં. ઓન ટુ ની ડેફિનેશન, ઓન ટુ ફરીવાર, ઓન ટુ એટલે આપણે સિમ્પલ યાદ રાખ્યું હતું. યસ, રેન્જ ઇક્વલ્સ ટુ કોડોમેઇન. આની રેન્જ તો 0 થી 1 જ થઈ જશે અને કોડોમેઇન તો -1 થી 1 છે, તો આ પછી ઓન ટુ નહીં થાય. બરાબર. અને ઇનવર્સ એક્ઝિસ્ટ કરવું હોય, ઇનવર્સ ક્યારે એક્ઝિસ્ટ થાય? તો કે જો ફંક્શન 1 to 1 અને ઓન ટુ બે હોય તો, એટલે આટલો પોર્શન ન ચાલે. આટલો પોર્શન લ્યો તો એ પણ ન ચાલે. 1 to 1 થાય પણ ઓન ટુ થાય નહીં. બરાબર. એટલે આપણે આખો આટલો પોર્શન લેવો પડે, -π/2 to +π/2. બરાબર. તો અહીંયા ફંક્શન 1 to 1 થઈ જાય છે અને -1 થી +1 બધી વેલ્યુ આવી જાય છે. બરાબર. એટલે ઓન ટુ પણ થાય છે, એટલે અહીંયા બાયજેક્ટિવ થશે એટલા પોર્શન માટે, એટલે આનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. ઓકે. એટલે પહેલા તો અત્યારે આપણે એ જ જોયું છે ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થાય, કેવી રીતના આપણે સાઇન ફંક્શનનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરાવશું અને ડોમેઇન કેટલું રિસ્ટ્રિક્ટ કરશું એ. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોશું કે આનું ઇન્વર્સ કેવી રીતના હવે આપણે ફાઇન્ડ કરશું, અને ઇવન બીજા બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એના ઇન્વર્સ, એના ડોમેઇન આપણે શું રેસ્ટ્રિક્ટ કરશું તો એનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે, અને ઇન્વર્સ કેવું હશે એ બધાનું. ઓકે. સો નેક્સ્ટ લેક્ચર અગેઇન આ બધી વસ્તુ તમે બેઝિક પહેલા ફરીવાર જોઈ લેજો. ટ્રિગોનોમેટ્રીની બધી જ બેઝિક તમે બધી જ વસ્તુ ફરીવાર સરખી રીતના જોઈ લેજો. બરાબર.
તો તમને આ ચેપ્ટર સમજવામાં વધારે ઇઝીલી થઈ જશે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.